પેન્શન પ્લાનિંગ માટે આમ તો ઘણા બધા ઓપ્શન્સ છે, પરંતુ કેન્દ્ર સરકારની નેશનલ પેન્શન સ્કીમ વધારે પોપ્યુલર છે. જો કે આમાં થોડી લિમિટેશન્સ છે, કારણ કે આમાં ફક્ત 18 વર્ષથી ઉપરના જ લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. પણ જો કોઈ નાની ઉંમરથી જ પેન્શન વિશે પ્લાનિંગ કરવાનું વિચારે તો તેના માટે એનપીએસમાં કોઈ જ ઓપ્શન નથી. પરંતુ જો બાળપણથી જ તમને પેન્શનના પૈસા એકઠા કરવાનો ઓપ્શન મળે તો એના માટે એક ખાસ સ્કીમ છે, જેનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના. જી હા, એનપીએસ વાત્સલ્ય યોજના, જેમાં આપ નાની ઉંમરથી એટલે કે જન્મતાની સાથે જ યોજનાનો લાભ લઈ શકો છો. એટલે કે માતા પિતા તેમના બાળક માટે ખાતું ખોલાવી શકે છે. પણ આ યોજના શું છે, કેવી રીતે ખાતું ખોલાવવું અને કેટલા પૈસા ભરવા પડશે, કેટલા સમય બાદ તમે તેમાંથી રૂપિયા ઉપાડી શકો છો, આ તમામ વિગતો આજે અમે આપને જણાવીશું. દરેક માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યની જરૂરિયાતો માટે પૈસા બચાવવા માંગે છે. જે લોકો કમાણી ઓછી અને ખર્ચા વધુ કરતા હોય છે, તેમના બાળકો માટે સેવિંગ્સ તેઓ કરી શકતા નથી. પરંતુ આજે એક એવી યોજના વિશે વાત કરીશું, જેમાં આપ નાની રકમના રોકાણથી મોટો ફાયદો મેળવી શકશો. તમે એનપીએસ વાત્સલ્ય યોજનામાં તમારા બાળકના નામે વાર્ષિક માત્ર 10,000 એટલે કે દર મહિને 834 રૂપિયા જમા કરાવીને તમારા નિવૃત્તિ કાળ સુધીમાં 11 કરોડ સુધીનું ભંડોળ બનાવી શકો છો. સરકારની આ યોજના એવા માતા પિતા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેઓ નાના રોકાણથી પોતાના બાળકોના ભવિષ્ય માટે મોટું ફંડ બનાવવા માંગે છે. એનપીએસ વાત્સલ્ય યોજનામાં જમા કરાયેલા નાણાં સરકારી બોન્ડ, ડેટ ફંડ અને શેર બજારમાં રોકાણ કરવામાં આવે છે, જે લાંબા ગાળે વધુ સારું વળતર આપવાની ક્ષમતા પણ ધરાવે છે. એનપીએસ વાત્સલ્ય યોજના એ કેન્દ્ર સરકારની પેન્શન યોજના નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ હેઠળ એક નવો વિકલ્પ છે. તે સપ્ટેમ્બર 2024માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ માતા પિતા 18 વર્ષથી ઓછી ઉંમરના તેમના બાળકના નામે રોકાણ કરી શકે છે. કોઈપણ ભારતીય નાગરિક જેનું બાળક 18 વર્ષથી ઓછું છે, તે આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ માટે બાળક પાસે પેન કાર્ડ, આધાર કાર્ડ પણ હોવું આવશ્યક છે. આમાં દર વર્ષે ઓછામાં ઓછું 1,000નું રોકાણ ફરજિયાત છે, જ્યારે મહત્તમ રોકાણની મર્યાદા નથી. બાળક 18 વર્ષનું થતાની સાથે જ આ ખાતું નિયમિત એનપીએસ ટિયર 1 ખાતામાં રૂપાંતરિત થઈ જશે. આ યોજનાની ખાસ વાત એ છે કે માતા પિતા નક્કી કરી શકે છે કે તેમના રોકાણનો કેટલો ભાગ ઇક્વિટી, ડેટ ફંડ અને સરકારી બોન્ડમાં રોકાણ કરવો જોઈએ. હવે સવાલ હશે કે 11 કરોડ મેળવવા હોય તો કેટલા સમય સુધી રોકાણ કરવું. જો કોઈ રોકાણકાર બાળકના નામે દર વર્ષે 10,000 એટલે કે 834 રૂપિયા દર મહિને રોકાણ કરે છે અને 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ ચાલુ રાખે છે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ દ્વારા આ ફંડ લગભગ 11 કરોડ સુધી પહોંચી શકે છે. જો કે આ અંદાજિત વળતર છે. વાસ્તવિક વળતર તો બજારના પ્રદર્શન પર જ આધાર રાખે છે. જો કે રોકાણ કરતા સમયે આપને 3 રોકાણ વિકલ્પો પણ આપવામાં આવે છે. એક છે અગ્રેસિવ વિકલ્પ, જેમાં 75% નાણાં ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે અને આમાં જોખમ અને વળતર બંને ઊંચા હોય છે. બીજો છે મધ્યમ વિકલ્પ, જેમાં 50% નાણાં ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે. જોખમ અને વળતર આમાં મધ્યમ હોય છે. કન્ઝર્વેટિવ વિકલ્પ, જેમાં 25% નાણાં ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે અને તેમાં સૌથી ઓછું જોખમ હોય છે અને વળતર પ્રમાણમાં સ્થિર હોય છે. આ ઉપરાંત જો રોકાણ કરવું ઈચ્છે તો તેઓ એક્ટિવ ચોઇસનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે અને તેમની સુવિધા અનુસાર ઇક્વિટીમાં રોકાણનો ગુણોત્તર નક્કી કરી શકે છે. એનપીએસ વાત્સલ્ય ખાતું તમને વિથડ્રોલની સુવિધા પણ આપે છે. તેમાં 3 વર્ષનો લોકિન સમય રહેશે. તમે શિક્ષણ, બીમારી અથવા તો વિકલાંગતાના સમયે 25% રકમ તેમાંથી કાઢી શકો છો, પરંતુ માત્ર 3 વખત જ આ વિકલ્પ તમને મળશે. જો આ સ્કીમમાં તમારું બેલેન્સ 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો 20% રકમ કાઢી શકાશે. 18 વર્ષની ઉંમર પછી તમે જમા થયેલી રકમના 20% ઉપાડી શકો છો. 80% રકમ તમે વાર્ષિક જમા રાખી શકો છો, જેમાંથી તમારા બાળકનું પેન્શન બનશે અને જે 60 વર્ષ પછી મળવાનું શરૂ થશે. જો કે મૃત્યુની સ્થિતિમાં સમગ્ર રકમ માતા પિતાને પરત આપવામાં આવે છે.